માતાઓ અને વાલા વિદ્યાર્થીઓ, જો આપણને લાલાભાઈએ વાત કરી કે આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ આપણા મુખ્યમંત્રી બન્યા ત્યાર પછી આ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના કાર્યક્રમની શરૂઆત કરી અને આવા કાર્યક્રમની અંદર આપણે જોઈએ તો આખા ગામમાં પ્રવેશ આપવા પાત્ર જે વિદ્યાર્થીઓ છે એ બધા એક દિવસે ભેગા થાય, એમને એક જ દિવસે પ્રવેશ આપવાનો અને આ સુંદર કાર્યક્રમમાં આપણા રાજ્યના મુખ્યમંત્રીથી લઈને આપણા તાલુકા કક્ષાના બધા જ આગેવાનો, તાલુકાથી લઈને છેક સરકાર સુધીના પદાધિકારીઓ, અધિકારીઓ, સચિવો, કલેક્ટર હોય, ડીડીઓ હોય, ડીએસપી હોય, આ બધા જ અધિકારીઓ અને પદાધિકારીઓ આપણા અલગ અલગ ગામમાં જાય, એમની હાજરીમાં સુંદર કાર્યક્રમ થાય અને ગામમાં એક ઉત્સાહનું વાતાવરણ થાય કે આપણા ગામનો આ પ્રસંગ છે. એવી રીતે કાર્યક્રમો આજે આખા ગુજરાતની અંદર આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વ હેઠળ આપણી રાજ્યની સરકાર કરી રહી છે. આજે આપણે જોઈએ કે લાલાભાઈએ વાત કરી કે આપણને ભૂતકાળ ખબર છે કે જ્યારે નવું વર્ષ શરૂ થાય ત્યારે ગામમાં પ્રવેશ આપવા પાત્ર વિદ્યાર્થી હોય, આજે એકાદ બે વિદ્યાર્થી આવે, બીજે દિવસે બીજા વિદ્યાર્થી આવે, આમ નિશાળ ચાલુ થઈ ગયા પછી 1.5-2 મહિના સુધી તો પ્રવેશની પ્રક્રિયા ચાલે. આપણી સરકારે, આપણા મોદી સાહેબે, ભૂપેન્દ્રભાઈ સાહેબે નક્કી કર્યું કે શાળા પ્રવેશોત્સવ થાય, આખા ગામના પ્રવેશ આપવા પાત્ર વિદ્યાર્થીઓ અહીંયા એક જ દિવસે આવે અને એક જ દિવસે પ્રવેશ આપવાનો. એટલે આ સુંદર કાર્યક્રમમાં આજે જે વિદ્યાર્થીઓને અહીંયાથી પ્રવેશ મળ્યો છે એ બધાને અનેક શુભેચ્છાઓ પાઠવું કે આપની ઉત્તરોત્તર પ્રગતિ થાય અને જીવનમાં ખૂબ આગળ વધો એવી સૌ વિદ્યાર્થીઓ આજે પ્રવેશ આપ્યો એ અને જે પહેલેથી અહીંયા અભ્યાસ કરે છે બધા જ વિદ્યાર્થીઓને હું શુભકામનાઓ પણ પાઠવું છું. અહીંયાથી વાત કરી લાલાભાઈ, પણિયારાની વાત આવી, મેં કીધું અમારા બીઆરસી સાહેબે પૂછ્યું એટલે મેં કીધું પણિયારા તો આપણે જવું જ પડે. પણિયારાના આશીર્વાદ હર હંમેશ નરેન્દ્રભાઈ મોદી સાહેબને, ભારતીય જનતા પાર્ટીને મળે છે અને બાને ગામના સૌ વડીલોને પણ મળવાનું થાય. આપ સૌએ જે વર્ષોથી આશીર્વાદ ભારતીય જનતા પાર્ટીને આપો છો, મોદી સાહેબને આપો છો. આ વિધાનસભાની ચૂંટણી ગઈ, 1-1.5 વર્ષ થયું, હમણાં લોકસભાની ચૂંટણી ગઈ. આપ સૌએ જે આશીર્વાદ આપ્યા, રાજ્યમાં આપણી સરકાર બની, દેશની અંદર આપણી સરકાર બની, એટલે પણિયારાના આપ સૌના આશીર્વાદ, પણિયારા હોય, જાંબુગોડાના દરેક ગામોમાંથી આશીર્વાદ મળે છે. આપના પણ વર્ષોથી પણિયારાના જે આશીર્વાદ મળે છે એ ક્યારેય ભૂલાય એમ નથી. એટલે આજે આ સુંદર કાર્યક્રમમાં જ્યારે આવવાનું થયું ત્યારે સરકારે વિકાસના અનેક કામ કર્યા છે, વિકાસની અનેક યોજનાઓ બનાવી છે. શિક્ષણ ક્ષેત્રે પણ આજે આપણે પ્રાથમિક શાળામાં છે, પણ જેમ લાલાભાઈ વાત કરી, પ્રાથમિક શાળા પછી સેકન્ડરી એજ્યુકેશન હોય, હાયર સેકન્ડરી એજ્યુકેશન હોય કે કોલેજ, આપણને જાંબુગોડામાં સરકારી કોલેજ પણ આપણી ભારતીય જનતા પાર્ટીની સરકારે આપી અને અનેક યોજનાઓ આપણા દીકરા દીકરીને સારું શિક્ષણ મળે અને એમનું ઉત્તરોત્તર પ્રગતિ થાય એવી અનેક યોજનાઓ આપણી ભારતીય જનતા પાર્ટીની સરકારે અમલમાં મૂકી છે. અહીંયાથી સાહેબ વાંચવાના છે, તમે બરોબર એને ધ્યાનમાં રાખી અને આપણા ધ્યાનમાં એ વિષય લે કે સરકારે આવી યોજના બનાવી છે. 5મા ધોરણથી આપણે સરકારની પરીક્ષા આપીએ તો છેક કોલેજ સુધીના અભ્યાસક્રમ દરમિયાન આપણા જે પ્રમાણે ટકાવારી આપણને વધારે મળે તો સરકારની યોજનાનો પણ લાભ આપણને મળે. એ આપણા સાહેબ પણ આપણા ધ્યાને વિષય મૂકવાના છે. આપણે ત્યાં આગળ આપણા દીકરા દીકરીને ભણી ગણીને કોઈને ડોક્ટર બનવું હોય, એન્જિનિયર બનવું હોય, વકીલ બનવું હોય, પાયલોટ બનવું હોય, આ બધી યોજનાઓ આપણી સરકારે અમલમાં મૂકી છે. એટલે મારી સૌને વિનંતી છે કે સરકાર જેટલી ચિંતા કરે છે, આપણા ગુરુજનો જે આપણા વિદ્યાર્થીઓની, દીકરા દીકરીની સતત ચિંતા કરીને સારામાં સારું શિક્ષણ આપે છે,
સરકાર ચિંતા કરે, ગુરુજનો ચિંતા કરે, તો આપણે પણ વાલી, બધા જ વાલી થોડી આપણા દીકરા દીકરીની ચિંતા કરીએ કે નિશાળમાં જે ભણાયું હોય પ્રાથમિક શાળામાં એ ઘરે આવે તો ઘરે પણ આપણે થોડું